સોયાબીન વડીનું શાક બનાવવા માટે તેને હુંફાળા પાણીમાં 15થી 20 મિનિટ રવા દો. ત્યારબાદ તેને 2-3 પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચોપરની મદદથી ડુંગળી, ટામેટાં અને આદુ લસણને ક્રશ કરી રાખો. એક કુકર લો, તેમાં 3-4 પરી તેલ લો. ત્યારબાદ જીરું નાખો. જીરું આછું ગુલાબી થાય ત્યાં સુધી તેને થવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી તેને સાતળી લો. ડુંગળી સાતળી ત્યારબાદ તેમાં લીલું મરચું નાખો. આદુ લસણની પેસ્ટ નાખો. તેને બરાબર થવા દો. ત્યારબાદ તેમાં ટામેટાંને ક્રશ કર્યા છે તે પણ નાખી લો. ટામેટાં નાખ્યા બાદ તેને હલાવી લો. ગ્રેવી બરાબર સતળાઈ જાય ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો. ચણાના લોટ નાખવાથી રસાવાળું શાકમાં ગ્રેવી બરાબર થાય છે. તેમાં થિકનેસ આવે છે અને સ્વાદ પણ સારો રહે છે. ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી સ્વાદ અનુસાર મીઠું નાખો. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 1 કપ પાણી નાખો. પાણી નાખ્યા બાદ તેને બરાબર હલાવી લો. ત્યારબાદ એક નાનો બટાકો મોઈ લીધો છે નાખવા માટે. નાખવો ઓપ્શનલ છે. ત્યારબાદ જે વડી આપણે કોરી કરીને રાખી હતી તેને પણ નાખી અને બરાબર મસાલાથી મિક્સ કરી લેવું. વડી બધી મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ એક ડીશ તેની પર ઢાંકી લેવી. કુકર પર ડીશ ઢાંક્યા બાદ તેના પર સ્લાઇડ પાણી નાખી અને વડીને સિજાવા દેવી. વડી બરાબર સિજાઈ જાય ત્યારબાદ તેને હલાવી લેવી. 3 કપ પાણી નાખી કુકરને ઢાંકી દો. 6થી 7 સીટી મારી ત્યારબાદ કુકરને ખોલી દો. તો આ રીતે તૈયાર છે ખૂબ જ સરસ મજાનું સોયાબીન વડીનું શાક, જેને આપણે રોટલી અને ભાત સાથે પીરસી શકીએ છીએ.